નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય નંબર 1 તેરી હે જમી જેનો અભ્યાસ અને સ્વાધ્યાય સમજવા માટે મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયેલા પોઈન્ટ તરફ એક નજર કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ પ્રાર્થના ગીત, કાવ્યનો પ્રકાર હતો પ્રાર્થના ગીત, તેની કવિ પરિચય, ત્યારબાદ કાવ્યનું સમજૂતી અને ભાષાંતર, શબ્દાર્થ સમજ્યા હતા. આજે આપણે પ્રશ્ન તરફ ટૂંકી નજર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય નંબર 1 તેરી હે જમી જેનો અભ્યાસમાં प्रश्नोत्तरी प्रश्न नंबर 1 છે. यह प्रार्थना छात्रों को टेप रिकॉर्ड या मोबाइल के जरिए सुनाइए और इसका समूह गान करवाइए. तो आ प्रार्थना गीत છે એ તમારે મોબાઈલની અંદર, અત્યારે તો મોબાઈલની અંદર ખાસ તમે સર્ચ કરો એટલે મોબાઈલની અંદર ખાસ આવશે, જે તમારે સાંભળવાનું, કારણ કે આપણે ક્લાસમાં નથી, નહીંતર આપણે સમૂહ ગાન એટલે એકસાથે બધાને ગવડાવી શકે, પણ અત્યારે તમારે શાંતિથી તમારી રીતે સાંભળવાનું. પ્રશ્ન નંબર 2 છે, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દીजिए. એનો પ્રશ્ન નંબર 1 છે, आपके मत से सृष्टि में सर्वोपरि कौन है? क्यों? तो जवाब बोलीशु, मेरे मत से सृष्टि में सर्वोपरि ईश्वर है, क्योंकि वह सर्वशक्तिमान है. हम सभी ईश्वर की मर्जी से ही इस दुनिया में आए हैं. हमारा जीवन और मृत्यु दोनों ईश्वर के हाथ में है. तो विद्यार्थी मित्रों, अहींया आपने पूछवामां आव्युं छे के तमारा मते सर्वश्रेष्ठ कोण छे? तो ईश्वर एटले के भगवान ज सर्वश्रेष्ठ है अने ए दुनियानी तमाम वस्तुओ करी शके छे. प्रश्न नंबर 2 जोईए, आप भगवान से क्या प्रार्थना करते हैं? तो जवाब, मैं भगवान से प्रार्थना करता हूँ कि वो हम सब पर अपनी कृपा दृष्टि बनाए रखे. हम सब किस हालत में है उसकी खबर रखे और हमारा जीवन में आने वाले हर आफत को टाल दे. એટલે કે છે ભગવાનને શું પ્રાર્થના કરવાની છે? તો ભગવાનને એ પ્રાર્થના કરવાની છે કે હર પલ, હર એક સેકન્ડ અમારા પ્રત્યે તમે નજર રાખો અને કોઈ પણ મુશ્કેલી અમારા જીવનમાં આવે તો એને તમે ટાળી શકો. પ્રશ્ન નંબર 3 જોઈએ, आप ईश्वर से प्रार्थना किस समय करते हैं, क्यों? तो जवाब, मैं रोज सुबह सूर्योदय के समय और शाम को सूर्यास्त के समय प्रार्थना करता हूँ, क्योंकि यह समय प्रार्थना करने के लिए मुझे अनुकूल लगता है. प्रातः समय प्रार्थना करने से दिन शुभ फलदायी रहता है. એટલે શું કહે છે કે હું રોજ સવારે અને સાંજે પ્રાર્થના કરું છું, કારણ કે આ સમયે પ્રાર્થના કરવાથી મને અનુકૂળ સમય લાગે છે અને સવારે પ્રાર્થના કરવાથી આપણો આખો દિવસ શુભ અને ફળદાયી એટલે ખૂબ જ લાભકારક રહે છે. प्रश्न नंबर 4 જોઈએ, भिन्न भिन्न धर्म के लोगों प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं? એટલે અલગ અલગ ધર્મના લોકો પ્રાર્થના કરવા માટે કઈ કઈ જગ્યાએ જાય છે? भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए अपने अपने पूजा स्थान में जाते हैं. એટલે ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ વ્યક્તિ, ધર્મના વ્યક્તિઓ છે એ અલગ અલગ પોતાના જે ભગવાનને માનતા હોય એ સ્થાને પૂજા કરવા માટે જાય છે. हिंदू मंदिर में, मुसलमान मस्जिद में, ईसाई चर्च में, सिख गुरुद्वार में प्रार्थना करने जाते हैं. એટલે હિન્દુ એટલે આપણે લોકો મંદિરમાં, મુસલમાન લોકો છે મસ્જિદમાં, ક્રિશ્ચન લોકો છે ચર્ચમાં, શીખ લોકો છે ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા માટે જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 આપ્યો છે કે શબ્દકોશ કે अनुसार लिखिए.
એટલે આ પ્રશ્ન તમારે તમારી જાતે પાકી બુકમાં લખવાનો છે, કારણ કે આપણે શબ્દ જાતે ગોઠવી શકીએ છીએ। तो ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 શું કહે છે? इस चित्र की मदद से एक कविता की रचना कीजिए। જ્યાં સૂરજનું ચિત્ર છે એનાથી તમારે એક કવિતા રચવાની છે। અહીંયા હું માત્ર તમને નમૂના પૂરતું લખાવું છું, પરંતુ એને તમારે અલગ રીતે તમારે બીજી કોઈ કાવ્ય મળે તો એ પણ લખી શકો છો। रोज सुबह सूरज आकर सबको सदा जगाता है। रोज सुबह को सूरज आकर सबको सदा जगाता है। दिन भर खुद को जला जला कर ये प्रकाश फैलाता है। दिन भर खुद को जला जला कर ये प्रकाश फैलाता है। उसका जीना ही जीना है जो काम सभी के आता है। उसका जीना ही जीना है जो काम सभी के आता है। रोज ये संदेशा सूरज हम सबको दे जाता है। रोज ये संदेशा सूरज हम सबको दे जाता है। શું કહે છે? રોજ સુબર એટલે કે રોજ સવારે સૂરજ આવીને આપણને બધાને જગાડે છે, કારણ કે એ ઉગે છે એટલે જ આપણે બધા ઉઠીએ છીએ, નહીંતર હજી અંધારું રહેતું હોય તો આપણે બધા હજી પણ સૂતા હોય। दिन भर खुद को जला जला कर ये प्रकाश फैलाता है। એ દિવસે આખું પોતે તપે છે અને આપણને બધાને પ્રકાશ આપે છે। उसका जीना ही जीना है जो काम सभी के आता है। એ દિવસ આખો અને રોજના સમયે પોતે જીવતો જાગતો રહે છે અને આપણા માટે કામ એટલે કે ઉપયોગી બને છે, કારણ કે જો સૂરજ ઉગે તો જ આખા વિશ્વની અંદર રોશની ફેલાય, અને રોશની ફેલાય તો જ આપણે લોકો હંમેશા જાગતા રહીએ, અને જાગતા રહીએ એટલે જીવતા રહીએ। રોજ એ સંદેશા સૂરજ હમ સબકો દે જાતા હૈ। રોજ નવી સવાર, રોજ નવી કંઈક વાત એ આપણને સૂરજ કહી જાય છે। प्रश्न नंबर 5, वचन बदलकर वाक्य फिर से लिखिए। मैंने कविता लिखी तो हमने कविता लिखी। नंबर 2, यह मेरी किताब है, यह मेरी किताब है, यह हमारी किताब है। इससे लड्डू दे दो, हमें लड्डू दे दो। पछीनु આપણે સ્વાધ્યાય જોઈએ। निम्नलिखित प्रश्नों के उत्तर दे दीजिए। कवि ईश्वर से क्या चाहता है? तो जवाब, कवि ईश्वर से चाहता है कि वो हमेशा हम सब पर अपनी कृपा दृष्टि बनाए रखे, हम सब किस हालत में है उसकी खबर रखे, हम पर और दुनिया पर आने वाली आफत को टाल दे। શું કહે છે? કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હંમેશા ભગવાન અમારા પ્રત્યે કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, અમે કઈ હાલતમાં છે એ એને ખબર રહે, અમારા પર અને દુનિયા પર આવવાની આફત મુશ્કેલીને એ ટાળી દે। પ્રશ્ન નંબર 2, तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं? तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं? तो जवाब, ईश्वर की इच्छा से ही हमारा जन्म हुआ है। ईश्वर की कृपा से हमें यह शरीर और प्राण मिले हैं। ईश्वर हमारे जीवन में आने वाली आफत को टाल सकता है। हम किस हालत में है ये बात ईश्वर जान सके, इसलिए कवि ने तू अपनी नज़र हम पर रखना कहा है। तो विद्यार्थी मित्रों, एनु भाषांतर करूँ छूँ प्रश्नનું કે ઈશ્વરથી ઈચ્છાથી આપણો જન્મ થયો છે। ઈશ્વરની કૃપાથી અમારું શરીર અને પ્રાણ આપણને જાન મળી છે। ઈશ્વર એટલે કે ભગવાન આપણા જીવનની અંદર દરેક મુશ્કેલીઓને ટાળી શકે છે। આપણે કઈ હાલતમાં છે એ ભગવાન જાણી શકે છે।
એટલા માટે કવિએ કહ્યું છે, તું અપની નજર હમ પર રખના, તું તારી નજર અમારા પર રાખ. प्रश्न 3. कवि किसे सबसे ताकत वाला मानते हैं, क्यों? कवि ईश्वर को सबसे ताकत वाला मानते हैं क्योंकि वह सर्वशक्तिमान है. ईश्वर हमारे जीवन में आने वाली हर आफत को दूर कर सकता है. ईश्वर की इच्छा से ही हमें यह जीवन मिला है. ईश्वर हम सब जब तक चाहेंगे तब तक ही हम इस दुनिया में रह सकते हैं. इसलिए कवि ईश्वर को सबसे ताकत वाला मानते हैं. भगवान पासे कई प्रार्थना करे छे? कवि ईश्वर को सबसे ताकत એટલે કવિ છે ઈશ્વર ને ભગવાનને તાકતવાળા શક્તિવાળા માને છે, કારણ કે એ સૌથી શક્તિમાન છે. ભગવાન આપણા જીવનમાં આવવાવાળી કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકે છે. ભગવાનની ઈચ્છાથી જ આપણને આ જીવન મળ્યું છે. ભગવાન જ્યાં સુધી ઈચ્છશે ત્યાં સુધી આપણે આ દુનિયામાં રહી શકશું. એટલા માટે જ કવિ ઈશ્વરને સૌથી વધારે તાકતવાળા માને છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. कवि खुद से क्या कहना चाहते हैं? कवि खुद से कहना चाहते हैं कि ईश्वर सर्वशक्तिमान है. ईश्वर की इच्छा से ही हमारा जन्म इस दुनिया में हुआ है. ईश्वर ही हमारे जीवन में आने वाली हर आफत को दूर कर सकता है. ईश्वर की जब तक इच्छा होगी तब तक ही हम इस पृथ्वी पर रह सकेंगे. इसलिए हमें उनके आगे सर झुकाना चाहिए. શું કહે છે ભગવાનને? કે ભગવાનને કવિ પોતે ભગવાનને કહે છે કે તું સર્વશક્તિમાન છો. ભગવાનની ઈચ્છા હશે, ભગવાનની ઈચ્છા છે ત્યારે જ અમે આ દુનિયામાં આવ્યા. ભગવાનની ઈચ્છાથી જ, ભગવાન દ્વારા જ આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એ ટળી શકે છે. ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી જ આપણે આ દુનિયામાં રહી શકશું. એટલા માટે જ આપણે ભગવાનની આગળ પોતાનું શિર એટલે કે મસ્તક ઝુકાવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્ન નંબર 1 થી 4 સ્વાધ્યાયના. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. दिए गए भाव के आधार पर काव्य पंक्तियाँ लिखिए. हे ईश्वर, तेरी कृपा से मुझे शरीर और प्राण मिले हैं. चाहे जो भी हो, तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना. एनी जे काव्य पंक्तिओ छे हूँ कहूँ छूँ. तेरी रहमत से हम सब ने ए जिस्म ओझा पाए है. तेरी रहमत से हम सब ने ये जिस्म ओझा पाए हैं. तू अपनी नज़र हम पर रखना, तू अपनी नज़र हम पर रखना. किस हाल में है ये खबर रखना. किस हाल में है ये खबर रखना. हवे बीजो જોઈએ. हे प्रभु, ये सारा संसार है, तू बड़ा दयालु है, तू हम पर अपनी दया दृष्टि रखना. एनु बोलूँ छूँ. तेरी जमी तेरा आसमान, तेरी जमी तेरा आसमान. तू बड़ा मेहरबा, तू बख्शिश कर. तू बड़ा मेहरबा, तू बख्शिश कर. हवे आपणे प्रश्न नंबर 3 જોઈએ. अपूर्ण काव्य पूर्ण कीजिए. अधूરું काव्य છે એ આપણે પૂર્ણ કરવાનું છે. मेरी प्यारी प्यारी गाय, घर की राज दुलारी गाय. भोली भोली मेरी प्यारी गाय. આપણે લખવાનું છે भोली भोली मेरी प्यारी गाय. बड़े काम की न्यारी गाय. बड़े काम की न्यारी गाय. विद्यार्थी मित्रों, આપણે प्रश्न 4 तरफ नज़र करिए. यह गीत हिंदी फिल्म द बर्निंग ट्रेन से लिया गया है. तुमने इस प्रकार की और भी प्रार्थना सुनी होगी.
ऐसी ही कोई प्रार्थना लिखो जो कि किसी फिल्म में हो। એટલે આપણને એમ કીધું છે કે ધ બર્નિંગ ટ્રેન એ પિક્ચરમાંથી આ પ્રાર્થના લીધું છે. એમાં ગીત હોય પણ આપણે પ્રાર્થના સ્વરૂપે લીધેલું છે. આવું જ કોઈ પ્રાર્થના આપણે બીજા કોઈ પિક્ચરમાંથી લેવાનું છે અને લખવાનું છે. પણ હું માત્ર તમને નમૂના માટે અહીંથી તમને એક પ્રાર્થના કહું છું જે તમારે લખવાની છે. आ जाके सब मिलके रब से दुआ मांगे, जीवन में सुकून चाहे चाहत में वफा मांगे, हालात बदलने में अब देर ना हो मालिक, जो दे चुके फिर यह अंधेर न हो मालिक, एक तू ही भरोसा एक तू ही सहारा, इस तेरे जहाँ में नहीं कोई हमारा, ईश्वर या अल्लाह ए पुकार सुन लो, ईश्वर या अल्लाह हे दाता, एक तू ही भरोसा एक तू ही सहारा, इस तेरे जहाँ में नहीं कोई हमारा, ईश्वर या अल्लाह ए पुकार सुन ले, ईश्वर या अल्लाह हे दाता, हमसे न देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान, नन्हे जिस्मों के टुकड़े लिए खड़ी है एक माँ, बारूद के धुएं में तू ही बोल जाए कहाँ, एक तू ही भरोसा एक तू ही सहारा, इस तेरे जहाँ में नहीं कोई हमारा, ईश्वर या अल्लाह ए पुकार सुन लो, ईश्वर या अल्लाह ए पुकार सुन लो, नादा है हम तो मालिक, क्यों दी हमें यह सजा, यहाँ है सभी के दिल में नफरत का जहर भरा, जिन्हें इन्हें फिर से याद दिला दे सबक, वो ही प्यार का बन जाए गुलशन, फिर से कांटों भरी दुनिया, एक तू ही भरोसा एक तू ही सहारा, इस तेरे जहाँ में नहीं कोई हमारा, ईश्वर या अल्लाह ए पुकार सुन ले, ईश्वर या अल्लाह हे दाता, मेरी पुकार सुन ले, ईश्वर या अल्लाह ए पुकार सुन ले, ईश्वर या अल्लाह, ईश्वर या अल्लाह ए पुकार सुन ले, ईश्वर या अल्लाह हे दाता, मेरी पुकार सुन ले, मेरी पुकार सुन ले, मेरी पुकार सुन ले. आ प्रार्थना तमे विडियो द्वारा सांभळजो, तमने खूब अने खूब मजा आवशे. प्रश्न 5 जोईए कि इस प्रार्थना को अपनी मातृभाषा में लिखिए. आ प्रार्थना छे एनु तमारे गुजराती में भाषांतर करवानुं छे. आ जमीन तारी छे, आ आकाश तारू छे, तू खूब दयाळु छे, तू अमारा अपराध ने क्षमा कर, तू बधानो छे अने बधा ज तारा छे, प्रभु तू अमारा पर कृपा कर, तारी इच्छाथी ज हे प्रभु अमे आ दुनिया में आव्या छीए, तारी कृपाथी ज अमने बधाने आ शरीर अने प्राण मळ्या छे, तो तारी नजर अमारा पर राखजे, अमे केवी स्थिति में छीए ए खबर राखजे. आ जमीन तारी छे, तू अमारा बधानो, तू ईच्छे तो अमने राख, तू जो ईच्छे तो अमने मार, तारी सामे मस्तक नमावीने आजे अमे बधा ऊभा छीए. हे सर्वथी वधारे ताकतवाळा, तू जो ईच्छे तो दरेक आफतने टाळ. आ जमीन तारी छे, आ आकाश तारू छे, तू खूब दयाळु छो. तो विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय अने अभ्यास बंनेना प्रश्न जवाब जोया, समझ्या, जे तमारे लखी अने मुखपाठ करवाना छे. अने मने आशा छे के तमे बधा प्रार्थना गीत नवुं विचारशो, नवुं गोतशो अने एने पण सांभळशो. अहींया आपणे प्रश्न नंबर 4 मां जे प्रार्थना आपी छे एनुं आपणे भाषांतर सांभळीशुं. नवी वात नवा लेक्चर में आवजो.